નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયાના બાટવા દેવડી ગામનો યુવકે ઉછીના આપેલા 1.5 કરોડ જેવી રકમ પરત નહીં મળતા સુસાઇડ કરીને જીવનનો અંત આણવાની મજબૂરી થઈ હતી। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની પેઢી ધરાવતો મેહુલ ડોબરિયાની લેણી નીકળતી 1.5 કરોડ ઉપરાંતની રકમ 2 વેપારીઓ ઓળખી ગયા બાદ પરત આપતા ન હોવાથી અને વેપારીને પોતાના ધંધામાં આર્થિક સંકળામણના કારણે વેપારીએ આપઘાત કરી લેતા પોલીસે રકમ ઓળવી જનારા 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। વડિયાના બાટવા દેવડી ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભત્રીજા અને વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયો મનસુખભાઈ ડોબરિયા જેતપુર માર્કેટયાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હતા। આ ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં આરોપી ભીખાલાલ ઉર્ફે ફાસફાસ વેલજીભાઈ સાકરિયાને રોકડા રૂપિયા 80 થી 90 લાખ આપ્યા હતા, તેમજ આરોપી સંજયભાઈ સાકરિયાને પણ રોકડા રૂપિયા 60 થી 70 લાખ આપ્યા હતા। આ પછી વેપારીને પોતાના ધંધામાં આર્થિક નુકસાની આવી હતી અને અન્ય ખેડૂતોને વ્યવહારિક રૂપિયાની ચૂકવણી કરવાની હતી, જેથી આરોપીઓ પાસે પોતાના રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતા હતા, પરંતુ બંનેએ પૈસા પરત આપતા ન હતા અને ખોટા વાયદા કરી વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતા હતા। આથી મરવા મજબૂર કરી દેતા વેપારીએ બાટવા દેવડી ગામની મનસુખભાઈ ડોબરિયાની વાડીએ પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ ઝેરી પાવડર પી લીધો હતો અને ત્યારબાદ ખેતરમાં આવેલ કૂવામાં પડી જઈ આપઘાત કરી લીધો હતો। પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી એક આરોપી ભીખુ ફાસફાસને વડિયા પોલીસે પડકી પાડ્યો હતો, જ્યારે સંજય સાકરિયાને પડકી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે। શું નામ તમારું? મારું નામ રાજેશભાઈ અંબાભાઈ ડોબરિયા। શું બનાવ તમારા શું થાય ભાઈ ગુજરી ગયા? મારો ભત્રીજો થાય અને એને સુસાઇડ કર્યો છે અને એને સુસાઇડ કરવા મજબૂર કરેલા સુલતાનપુરના 2 શખ્સ છે। એનું નામ ભીખાભાઈ અને એના દીકરાનું નામ સાગર છે। એ ખોટું બોલ્યો છે કે મારું નામ સંજય છે અને એને 4 થી 5 વર્ષની દીકરી છે। એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે। અમે ફરિયાદ કરેલી છે વડિયા પોલીસ સ્ટેશનની અંદર, તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું છું। અને સુસાઇડ વાડીએ કર્યો છે અને એનો અમારી પાસે વિડીયો છે, સુસાઇડ નોટ છે, અથવા એ સિવાયના અમારી પાસે બધાય પુરાવા જ્યાં પૈસા એને મોકલ્યા છે એના બધાય પુરાવા છે અમારી પાસે અને આ પુરાવા અમે બધાય પોલીસ સ્ટેશનની અંદર રજૂ કર્યા છે। 1 કરોડ ને 70 લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયા છે, કટકે લઈ ગયા છે અને છેતરપિંડી કરી અને કોઈ પણ લાલચ આપી અને એને ભોળવી અને એને મરવા મજબૂર કરી દીધો છે। એક જણો અત્યારે ભીખાલાલ સરેન્ડર થઈ ગયો છે અને એનો છોકરો અત્યારે ફરાર છે, તો એને પકડવા અને એને સજા આપવા અમારો સૌ કુટુંબને એવી ઈચ્છા છે। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાટવા દેવડી ગામે 13 મેના રોજ મેહુલભાઈ ડોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સુસાઇડ કરેલ, જે બાબતે તેમના દ્વારા સુસાઇડ નોટ લખેલ અને ભીખાભાઈ વેલજીભાઈ સાકરિયા તથા સંજયભાઈ ભીખાભાઈ સાકરિયા નાઓને તેમને 80 થી 90 લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને 60 થી 70 લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ અને જેના કારણે તેઓ દ્વારા પગલું ભરવામાં આવેલ, જેનો વડિયા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 108, 316 મુજબ ગુનો દાખલ કરેલ, તપાસ કાર્યવાહી કરેલ। તપાસ દરમિયાન હાલમાં ભીખાભાઈ વેલજીભાઈ સાકરિયા નાઓને ધરપકડ કરેલ, ત્યારબાદ એમના 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને જરૂરી તપાસ કાર્યવાહી પૂરા કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।